તારીખ 2 ડિસેમ્બરથી લગભગ 7-8 ડિસેમ્બર સુધીમાં ઠંડીનો ચમકારો આવશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી 13 ડિગ્રી સેલ્સિયસ કે ત્યાંથી નીચું થવાની શક્યતા રહે. નલિયામાં પણ ઠંડુ ઉષ્ણતામાન રહી શકે. આબુમાં પણ ઠંડીનો ઘટાડો થઈ શકે. આ ઉપરાંત લગભગ અમદાવાદ ગાંધીનગરમાં પણ લગભગ 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, ગાંધીનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ આ અઠવાડિયામાં ઠંડીનું લગભગ લઘુત્તમ તાપમાન જઈ શકે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 4 થી 8 એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, જે પશ્ચિમ વિક્ષોભના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કે બરફવર્ષા થવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતનું હવામાન પલટાઈ શકે. લગભગ 5 ડિસેમ્બરથી હવામાનમાં કંઈ વાદળવાયું આવવાની શક્યતા રહેશે અને 10 ડિસેમ્બર સુધીમાં ક્યાંક હળવું માવઠું થવાની શક્યતા રહેશે. 18 થી 24 કે માસના અંત સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઠંડી જે છે એ 27 ડિસેમ્બર અને 11મી જાન્યુઆરીએ પણ ઠંડીના ચમકારા રહેશે.